ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને પેટા ચૂંટણીઓના માહોલ વચ્ચે આજે સુરત પોલીસ હેડક્વાર્ટર ખાતે સવારથી જ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાનનું આયોજન કરવામાં આવ્યું છે। જે કર્મચારીઓ ચૂંટણીના દિવસે ફરજ પર હોવાને કારણે પોતાના મતદાન મથક પર જઈ શકતા નથી તેવા પોલીસ કર્મીઓ અને સરકારી અધિકારીઓ માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે। સવારના 9 વાગ્યાથી જ કર્મચારીઓ ઉત્સાહપૂર્વક લાઇનમાં ઊભા રહીને પોતાનો પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરતા જોવા મળ્યા હતા। ચૂંટણી પંચના આંકડા મુજબ સુરત જિલ્લામાં આ વખતે અંદાજે 5000 જેટલા કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરવાના છે। આ યાદીમાં પોલીસ કર્મીઓ, હોમગાર્ડના જવાનો તેમજ અન્ય આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા સરકારી કર્મચારીઓનો સમાવેશ થાય છે। ચૂંટણીના દિવસે કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી આ જવાનોના શિરે હોય છે, તેથી તેઓ અગાઉથી જ પોતાનો વોટ આપી શકે તે માટે વિશેષ સુવિધા ઊભી કરવામાં આવી છે। જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર પ્રક્રિયાને આખરી ઓપ આપવામાં આવ્યો છે।